ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગિરનાર પર્વત પર 5500 પગથિયા નજીક આવેલા ગુરુ ગૌરક્ષકનાથ મંદિરમાં 4 ઓક્ટોબરની રાત્રે થયેલી તોડફોડ અને મૂર્તિ ચોરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી પોલીસે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે। આ દ્રોણાસ્પદ કૃત્યનો માસ્ટર માઇન્ડ મંદિરનો જ પગારદાર પૂજારી કિશોર કુકરેજા નીકળ્યો, જેણે કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવાના લોભમાં આ ષડયંત્ર રચ્યું હતું। પોલીસે કિશોર અને તેના સાથી રમેશ ભટ્ટની ધરપકડ કરી, જેઓને હાલ રિમાન્ડ માટે લેવામાં આવ્યા છે। આ મામલે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે આ ગંભીર ઘટના બાદ રેન્જ આઈજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત 10 ટીમો અને નેટ્રા ટીમને કામે લગાડી તપાસ હાથ ધરી છે। 156 સીસીટીવી ફૂટેજ, 500 થી વધુ સીડીઆર અને 170 રોપવે મુસાફરોની પૂછપરછ કરી તપાસમાં શંકા ઊભી થતા એફએસએલની પણ મદદથી ડેમો કરાયો, જેમાં સાબિત થયું કે 50 કિલોની મૂર્તિ તૂટેલા કાચમાંથી બહાર કાઢવી અશક્ય હતી। આથી અંદરના જ વ્યક્તિઓ પર શંકા કેન્દ્રિત થઈ હતી અને પૂછપરછમાં રમેશ ભટ્ટે કબૂલ્યું કે તારીખ 4 ઓક્ટોબરની સાંજે આરતી પછી કિશોરે કહ્યું કે આપણે એક કાંડ કરવાનો છે। સાંજે 7:30 વાગે કિશોરે લોખંડના પાઇપથી મંદિરના સાઈડનો કાચ તોડ્યા અને તાળું માર્યું અને રાત્રે 9:30 વાગે ખોલીને બંને મૂર્તિને પર્વતની નીચે જંગલમાં ફેંકી દીધી। કિશોર મૂળ મહારાષ્ટ્રના છે અને 2.5 વર્ષથી જૂનાગઢમાં છે, જ્યારે રમેશ 3 મહિના પહેલા સેવાદાર હતો અને હવે ફોટોગ્રાફર છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કિશોર દાનના પૈસામાંથી કટકી કરતો હતો અને તેના કહેવા મુજબ આ કાંડથી ભાવિકો વધશે અને લાઇમલાઇટ મળશે અને કમાણીમાં વધારો થશે। આ ઘટના પછી બીજા દિવસે સાધુ સંતો અને વહીવટીઓની હાજરીમાં મૂર્તિનું પુનઃસ્થાપન કરાયું। આ ઘટનાથી ગિરનારની આસ્થા પર આઘાત લાગ્યો છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। ગઈ તારીખ 4 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4થી 5મી રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બન્યો। આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય, ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। આઈજીપી શ્રી જૂનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ। તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી। જે ગિરનારનો રૂટ છે, રોપવે, શહેર, આ બધા અલગ અલગ થઈને 156 જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા। આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો એ આજુબાજુમાં મૂવમેન્ટ છે, પર્વત ઉપર કોણ જાય છે, ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે, સીસીટીવીના માધ્યમથી ચેક કરવામાં આવ્યું। આ સીસીટીવી તપાસવા માટે 10 જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી। ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ્પ અને લોકેશનોના આધારે 500થી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી। રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ 70થી 80 જેટલા અલગ અલગ ગ્રુપોને આઈડેન્ટિફાય કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી। જે ગિરનાર ઉપર લગભગ રોજ અથવા એકાંતરે દિવસે જતા હોય એવા ડોળીવાળા મજૂરો છે, નીચે દુકાનવાળા, અન્ય મજૂરો, માલ સામાન ઉંચકનારા જે ઉપર જતા હોય છે એવા 200થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી। ગિરનાર તળેટીમાં આવેલ હોટલો, ધર્મશાળા, આમાં એ સમય દરમિયાન રોકાયેલા વ્યક્તિઓને પણ છે કે જે તપાસ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમોએ રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી। ખાસ તો બનાવના સ્થળ ઉપર
સિનિયર અધિકારીઓએ બધે વિઝિટ લીધી. એ દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન, જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ, એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. FSL દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું, આટલી વજનદાર મૂર્તિને કાઢવી, એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. તો સાથે સાથે FSLને બોલાવી FSLની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી, આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો. અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમન લાગતા હતા, એને આઈડેન્ટિફાઈ કરતા ગયા. એ આઈડેન્ટિફાઈ કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને, કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો. એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી. એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે, કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું, અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4 તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7:30 ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે, મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે, મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એણે સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9-9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે, અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી, જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી, એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે. અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.